ખેડૂત મિત્ર, તમે પણ તમારા ખેતરમાં ઝટકા મશીન લગાવેલું છે, છતાં પણ રાત્રે રોજ ભૂંડ નીલગાય આવી અને તમારા પાકનું નુકસાન પહોંચાડી જાય છે, તો આ વિડિયો ખેડૂત મિત્ર તમારા માટે છે। હવે જો તમારા ખેતરમાં તમે ઝટકા મશીન લગાવ્યું હોય અને છતાં રોજ ભૂંડ આવતા હોય ને, તો કેવું થતું હોય? તમે તો તમારા ખેતરમાં ઝટકા મશીન લગાવેલું છે, પણ તારમાં છેલ્લે સુધી ઝટકા મશીનનો પાવર આવતો હોતો નથી। ક્યાંક ખડ અટતું હોય છે, ક્યાંક થાંભલાએ પાવર લીકેજ હોય છે, ક્યાંક તાર તૂટી ગયા હોય છે, અને તમને તો એમ થાય કે ભાઈ ઝટકા મશીન ચાલુ છે એટલે આપણા ખેતરમાં રોજ ભૂંડ આવશે નહીં, પણ તાર તૂટેલા કે એવું હોય તો તમને તો ક્યાંય ખબર હોતી નથી। તો ખેડૂત મિત્ર, તમે તમારા ખેતરમાં જો આ ઝટકા લાઈટ લગાવેલી હશે ને તમારા ખેતરમાં, તો આ ઝટકા લાઈટ તમારા ખેતરમાં છેલ્લે સુધી પાવર આવે છે કે નહીં એ ચેક કરવા માટે ઉપયોગ થાય છે। તમારા ખેતરનું ફેન્સિંગ પૂરું થાય ત્યાં તમે તમારા ખેતરમાં ઝટકા લાઈટ લગાવી દેશો, એટલે જો ખેતરના તારમાં છેલ્લે સુધી ઝટકો આવતો હશે ને, તો આ લાઈટ છેલ્લે લાલ કલરની લબુક જબુક થશે અને સાથે સાથે સાયરન વાગશે, એટલે તમને ખેડૂત મિત્ર ખબર પડી જશે કે ભાઈ મારા ખેતરમાં છેલ્લે સુધી ઝટકો આવે છે। જો છેલ્લે સુધી ઝટકો આવતો હશે તો રોજ ભૂંડ તમારા ખેતરમાં આવશે નહીં, એટલે જો રોજ તો તમે તાર તૂટી ગયા છે એ ચેક કરવા નહીં જઈ શકો, પણ આ લાઈટ તમે તમારા ખેતરમાં ઝટકાઈ લાઈટ લગાવેલી હશે તો તમને પણ ખ્યાલ આવી જશે કે ભાઈ આપણે છેલ્લે સુધી પાવર આવે છે કે નહીં। તો ખેડૂત મિત્ર, તમારે પણ તમારા ખેતર માટે આ સ્માર્ટ ઝટકા લાઈટ લેવી છે, તો માત્ર ને માત્ર 400 રૂપિયામાં તમે પણ તમારા ખેતરમાં ઝટકા મશીનનો પાવર ચેક કરી શકો। તો જો એ પણ ખેડૂત મિત્ર એના ખેતરમાં ઝટકો મશીન લગાવેલો છે, તો આ લાઈટ છે એ એના ખેતર માટે લગાવી શકો છો।